ભુજના વોર્ડ નંબર 8માં આવતા ગણેશનગર વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંના ટાવર કોલોનીમાં રોડ, લાઇટ, રસ્તાઓ, ગટરની સમસ્યાથી હવે લોકો ત્રાસી ગયા છે। આ સમસ્યાઓ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચૂંટણી વખતે કાઉન્સિલરો માત્ર વોટ માંગવા જ આવે છે, ચૂંટણી પત્યા પછી પૂછા પણ કરતા નથી અને કામ પણ કરતા નથી। હવે આગામી યોજાનાર ચૂંટણીમાં એવા કાઉન્સિલરોને મત આપશું કે જે અમારા વિસ્તારમાં કામ કરે। જો અમારા વિસ્તારમાં સુવિધાઓ આપવામાં નહીં આવે તો અમે એક પણ મત આપીશું નહીં, તેવો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ, હજુ સુધી અમારા મકાનો કાયદેસર થયા નથી। અહીં પીવાનું પાણી અઠવાડિયે મળે તો છે, પરંતુ તેના નિકાલ માટેની વ્યવસ્થા નથી। અહીં ડ્રેનેજ લાઈનો નથી, રોડ લાઇટ પણ નથી, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે। અમારા વિસ્તારમાં સફાઈ પણ નિયત સમયે કરવામાં આવતી નથી। ગટરના પાણી રોડ પર વહેતા હોવાથી પાડોશીઓમાં ક્યારેક રકઝકના બનાવો પણ બનતા હોય છે। ગટર સમસ્યાના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે। ત્યારે આવી ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકોએ કરી છે। અહીંયાના તો ઘણા બધા પ્રશ્નો છે ભાઈ, એક પણ પ્રશ્ન સોલ્વ નથી થયો। કાઉન્સિલર આવે છે, મોઢું બતાડીને હાલ્યા જાય, વોટિંગ ટાઈમે આવે ને પછી અમે એને જોતા નથી। અહીંયા નથી, અમારે અહીંયા ગટરની સુવિધા નથી, કોઈ કચરા વાળો આવતો નથી, રોડ લાઇટું 8-8, 10-10 દિવસે પાણી આવે છે અને બહુ ગંદવાડ પણ થાય છે અને કાંઈ સુવિધા જેવું છે જ નથી। રોડ લાઇટ નથી અને રોડ પણ નથી। અમારે અહીંયા કને બધી સમસ્યાઓ છે, આગળ પણ બેને વાત કરી। તો હવે અમારે એવી માંગ છે કે કોઈ પણ કાઉન્સિલરને તમે જો જજ કરો અથવા તમે એને મત આપો તો એ રીતે મત આપજો કે અમારા બધા જે પ્રશ્ન આગળ બેન બોલી ગયા એ પ્રશ્નના ઉકેલ લાવી શકે, તો એવાને તમે મત આપજો અને લઈ આવજો। કેમ કે અમારા જો પ્રશ્નના હલ ન થતા હોય એ કાઉન્સિલર આવે અને પાછા પોતે હાલ્યા જાય વોટ માંગીને અને પછી નોંધ લેવા ના આવે તો એવા કાઉન્સિલરની અમારે શું જરૂર હોય? તો સારા એવા કાઉન્સિલરને લેજો કે હવે અમારા પ્રશ્નના ઉકેલ કરે। આજે 13-14 વર્ષથી અમે આ જોઈએ છીએ સમસ્યા કે અમે કેવી સમસ્યામાં અમે જીવીએ છીએ, તો હવે એવા કાઉન્સિલરને લઈ આવજો કે જે हमारा काम सोल्व करे। बहुत समस्या यहाँ पर, सबसे मेन समस्या तो गटर की है। ड्रेनेज लाइन नहीं है, ड्रेनेज लाइन नहीं है, डेंगू मलेरिया सब होता है। हम लोग कितनी दिक्कत में रह रहे हैं। काउंसलर को कितनी बार अर्जी दे चुके हैं, कितनी बार हम लोग अर्जी दे के आए, कोई सुनवाई नहीं हुई आज तक। ना गटर है, ना रोड है। पानी तो आ रहा है, अभी पानी तो ठीक ठाक ही आ रहा है, बाकी गटर और रोड की तो बहुत मेन समस्या है। હું આજ 15 વર્ષથી અહીંયા રહું છું અને ગટર પાણી છે, ગટર નથી, અને મકાન કાયદેસર નથી, પબ્લિકનું જીવન ઉચક છે, એના કાયદેસર કરવા વિનંતી છે સરકારને। અમારી સમસ્યા એ છે, ગટર નથી, ગટર ને રોડ બે સમસ્યા જ્યાદામાં જ્યાદા છે। અહીંયા મચ્છર થશે, બીમારી જાગે, એનામાં એ સરકારને વિનંતી છે। નગરપાલિકા ચૂંટણી આવે છે, અહીંયા કોઈ પૂછા નથી કરતો। 5 વર્ષ થઈ ગયા, અહીંયા કોઈ આવ્યો નહીં પૂછા શું છે, કોઈ પબ્લિકના તકલીફ શું છે, કેવી રીતે છે, એ બધું કોઈ પૂછા કરવા નથી આવતો। ખાલી મત માટે જ આવે છે, બીજો કોઈ પૂછા નથી કરતો। કોઈ તકલીફ પબ્લિકને શું છે એ પ્રમાણે બધું સરકારને વિનંતી છે અમારી। અમારું કામ કરે, અમારી પૂછા કરે, એ પ્રમાણે કરે। કૌન્સિલ પોતાનું પૂરું થઈ ગયું ચૂંટાઈ પછી કોઈ આવતો નથી, પૂછા નથી કરતો પબ્લિક તમને તકલીફ શું છે, એવી રીતે એવો માણસ ન જોઈએ। અમને જે પૂછા કરે એને ચૂંટણી મત દેવા જરૂરી છે। અમારી વિનંતી છે કે તમે અહીંયા ગટરો બનાવો, રોડ બનાવો ને કાયદેસર કરી દો। પબ્લિક બધા પૈસા ભરવા તૈયાર છે। મત માટે જ ખાલી કાઉન્સિલર આવે છે, પછી કાંઈ પૂછા કરતા નથી, કાંઈ કામ કરતા। અને જ્યારે હવે એકેય મત તમને મળશે નહીં ગણेशनगरમાંથી। यहाँ तो सब समस्या खराब है चल रहा है। ना गटर है, ना पानी का कोई सुविधा है। पानी तो का सुविधा तो है, पर पानी बहाने का सुविधा नहीं है। आयु दिन मगजमारी होती रहती है। यहाँ वोट के लिए तो 100 बार लोग दौड़ते हैं, पर हमारे समस्या दूर करने के लिए कोई नहीं आता है।